જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક બાળા હાઈસ્કૂલના આચાર્ય રસીસભાઈ વિરાવલે પોતાને મળેલ પારિતોષિક સ્વર્ગસ્થ પિતાને અર્પણ કર્યું. માંડવી તાલુકાના બાળા ગામની સાર સતમ સંચાલિત હરિયા હાઈસ્કૂલના આચાર્ય રસીસભાઈ વિરાવલને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળતા બાળા સહિત માંડવીના શિક્ષણ જગતમાં ખુશીની લાગણી વ્યાપી હતી. રમેશભાઈ રાવલે પોતાને મેળવેલ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તેમના પિતા સ્વર્ગસ્થ વસંતભાઈ વી રાવલને સમર્પિત કર્યું હતું અને પોતાના પરિવારમાં દાદા, માતા પિતા, બહેન શિક્ષક થઈ દેશ અને સમાજના ભાવિ ઘડતરમાં મહામૂલ્ય યોગદાન આપ્યું હોવાનું અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પર્યાપ્ત સુવિધા પૂરી પાડનાર દાતા શ્રેષ્ઠીઓ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ ઉત્કર્ષ માટે સઘન શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે તેવું જણાવતા સ્વર્ગસ્થ વસંતભાઈની સ્મૃતિમાં વસંતભાઈ રાવલ શિક્ષણ ઉત્કર્ષ સમિતિ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રકમ પણ પુરસ્કાર રૂપે આપવામાં આવી હોવાની વાત કરી હતી. આભાર પરેશભાઈ, મિતેશભાઈ, આપ બંનેનો આભાર માનું છું કે આપ ત્યાંથી અહીં આવ્યા છો આપનો કિંમતી સમય લઈને. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદા યતપત્ર નેત્ર તેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આજે શિક્ષક દિવસ છે અને મારા ભૂલકાઓ અત્યારે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી બહુ સારી રીતે કરી રહ્યા છે. ત્યારે હું મારા સ્ટાફ મિત્રોનો, સૌ ગામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને મારી જે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે એ બદલ હું મારા માતા પિતાને નમન કરું છું. ખાસ કરીને મારા પિતા કે જેમને 1998માં રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તો આ મારો આવતીકાલે જે મારું સન્માન થશે તો આ એવોર્ડ જે છે હું ખરેખર એમને અર્પણ કરું છું. ખાસ કરીને આ કાર્ય માટે મારા સ્ટાફ મિત્રોનો પણ હું એટલો જ હૃદયપૂર્વક આભારી છું કે જેમણે હર હંમેશ મને સહયોગ આપ્યો છે. મારી સંસ્થા સારસ્વતમ સંસ્થાનો પણ હું એટલો જ આભારી છું કે હંમેશા મને એમણે પણ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. સાહેબ, આપ કેટલા સમયથી આ શિક્ષણના ફિલ્ડમાં છો, સેવામાં છો, એના વિશે થોડું જણાવો. હું 1/1/2003થી વેલ હાઈસ્કૂલ નલિયા ખાતે હતો અને 2008 સુધી મેં ત્યાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. 2008 પછી હું અહીંયા બાળા સારસ્વતમ સંચાલિત હરિયા સ્કૂલ બાળામાં આચાર્ય તરીકે મારી ફરજ બજાવું છું. સાહેબ, આપના પરિવારમાં કોણ કોણ શિક્ષક છે, તો પરિવારનો પરિચય કરાવો. ભૂતકાળમાં મારા દાદા જે છે એ શિક્ષક હતા. મારા પિતા જે છે એ પણ શિક્ષક હતા. મારી માતા પણ પ્રાથમિક શાળામાં સર્વિસ બજાવી ચૂક્યા છે. મારી બેન જે છે એ પણ અત્યારે શિક્ષિકા તરીકે સર્વિસ કરી રહી છે. સાહેબ, આપની શાળા ખાતે જે છે કેટલી સવલતો વિકસાવવામાં આવી છે, કોણ કોણ સહયોગ કર્યું છે? મિતેશભાઈ, હું કહું તો હર હંમેશ દાતાની દાન સરવાણી હર હંમેશ મારા માટે વહેતી રહે છે. ખૂબ સપોર્ટ મને એમના દ્વારા મળ્યો છે. હમણાં જ તાજેતરમાં જ અહીંયા સોલાર પેનલ તમે જે થોડા સમય પહેલાં જોઈ એ એમની જ દેન છે. છેલ્લા કેટલાક વર્ષથી મને રૂપિયા 2 લાખનું અનુદાન મળી રહ્યું છે. આ ઉપરાંતમાં હું વાત કરું તો મારા પિતા વસંતભાઈ રાવલની સ્મૃતિમાં ઈહરા એન્જિનિયરિંગ લિમિટેડ એટલે કે અહીંયાના જ દાતા વિસનજીભાઈ ટોકરસી ગડા અને પ્રેમજીભાઈ ધારસી નંદુ એમના દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ એ વસંતભાઈ રાવલ શિક્ષણ ઉત્કર્ષ સમિતિ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં જે 80% મેળવે છે એને રૂપિયા 5,000નો ચેક, જે 85% મેળવે છે એને રૂપિયા 10,000નો ચેક અને 90% મેળવે છે એને રૂપિયા 15,000નો ચેક એ એમના દ્વારા આપવામાં આવી રહ્યો છે. ઉપરાંતમાં ચેકની સાથે પ્રમાણપત્ર અને શિલ્ડ પણ એનાયત કરવામાં આવી રહ્યા છે, જેના કાયમી દાતા શ્રી કુંસીભાઈ વિસરિયા છે. તો એ તબક્કે હું એમનો આભાર માનું છું. સાહેબ, આપના દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શું શું પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે? ખાસ કરીને વેકેશનમાં પણ કેટલાક વર્ગો ચલાવવામાં આવે છે, એના વિશે શું?
દિવાળી વેકેશન દરમિયાન અમે અહીં સઘન શિક્ષણના વર્ગો ચલાવીએ છીએ. ખાસ કરીને અવર તાસ, શૂન્ય તાસનું પણ આયોજન અહીંયા કરવામાં આવે છે અને શિક્ષકો મારા જે છે બધા શાળાને સમર્પિત છે. સાહેબ, અમે આવ્યા ત્યારે જોયું કે આપના જે એક શિક્ષક હતા, શિક્ષિકા બેન હતા, એ દિવાલને પાણી આપી રહ્યા હતા. દિવાલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે દિવાલને પાણી આપવા જેવું જ કામ જે છે એ વિદ્યાર્થીના ભાવિ ઘડતર કરવા માટે ને એને સિંચવા માટેનું જે કાર્ય થઈ રહ્યું છે, તો આપના શિક્ષકોનો પરિચય કરાવશો એમના યોગદાન વિશે? અત્યારે મારી સાથે 3 શિક્ષકો મદદનીશ શિક્ષકો તરીકે કામ કરી રહ્યા છે મારી સાથે, અને મારાથી ખભે ખભા મિલાવીને એ લોકો મારી સાથે આ શિક્ષણ યજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે. હું ખાસ કહું તો વિદ્યાર્થીની મહેનત, વાલીઓનો વિશ્વાસ, શિક્ષકોનો સહકાર અને અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છે એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હું પરમા જયેશ આ શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે સેવા બજાવું છું અને 1 વર્ષ આજે મને પૂરું થયું આ શાળામાં. આ ગાળા દરમિયાન મને જે અનુભવ મળ્યા, સાહેબના માર્ગદર્શન હેઠળ અમારું શાળાનું પ્રગતિ દિવસો દિવસ ખૂબ સુંદર રીતે આગળ વધી રહી છે. આ ગ્રામ્ય વિસ્તારની શાળા હોવા છતાં અહીંયા ફક્ત પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં, સંસ્કાર સુદૃઢ બને, તેમજ બાળકોમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવી તેમાં ઘણા બધા પ્રકારના કૌશલ્ય વિકસે, એ બધા પ્રકારનું દિશાલક્ષી જ્ઞાન આપી અને આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. અને સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ખૂબ જ કામ કરવાનું અને એક પ્રકારનું જે મને મોકો મળે છે, હું એક ધન્યતા અનુભવું છું. અને એ સ્વરૂપે આ શાળાની પ્રગતિ સ્વરૂપે સાહેબને જે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે કચ્છ જિલ્લાનો એવોર્ડ મળ્યો, તેમાં અમારા શાળા ખૂબ ગૌરવ અનુભવે છે. અને ભવિષ્યમાં પણ સાહેબ છે અમને આ રીતે આ શાળાને ખૂબ આગળ લઈ જશે અને આ ગ્રામ્ય કક્ષાની શાળા છે શ્રેષ્ઠ શાળા સ્થાપિત થઈ છે. ખૂબ જ અમને આનંદ થાય છે. આ ઉપરાંત હું એ પણ કહીશ કે સાહેબના ફાધર પિતાશ્રી પણ આચાર્ય હતા, માનનીય શ્રી વસંતભાઈ રાવળ, જે પણ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા બન્યા હતા અને એ આ ગાળાને પણ સાહેબે સાચવી રાખી છે. તો એ બદલ હું સાહેબને અભિનંદન પાછું છું અને ખૂબ ખૂબ અમને આગળ પણ આ પ્રગતિ કરવામાં અમને માર્ગદર્શન મળ્યા કરશે. એ બદલ સાહેબનો ખૂબ આભાર.